આર્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે દર વર્ષે પપ્પાની યાદગીરીમાં પુણ્યતિથિ નિમિત્તે તો અમે કરતા જ હતા, પણ ઉનાળામાં એટલા બધા લોકોના મને ફોન આવતા હતા, માતા પિતાઓ તડફડતા મેં પણ જોયેલા છે કે અમારા બાળકો માટે અમને બ્લડ નથી મળતું, ભાવનાબેન કંઈક કરી આપો ને, કંઈક કરી આપો ને. એવા અનેક લોકોના જ્યારે અહીંયા નહીં બહારગામથી પણ ફોન આવતા હતા, ત્યારે થયું કે શું ઉનાળામાં આટલી બધી તકલીફ પડે છે. તો એ ધ્યાનમાં રાખીને અમે બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કરી નાખ્યું, અને ખાસ તો સાંજે એટલે રાખ્યું છે કે ગરમીના હિસાબે લોકો આજે બ્લડ ડોનેટ નથી કરતા. તો મેં બાલાજીના મંદિરમાં આવી અને એમના પ્રમુખને મેં વાત કરી, તો કીધું કે બેન આપણે શનિવારે રાખીએ જ્યાં ભક્તોની ભીડ પણ હોય છે, તો એ અનુસંધાને કદાચ થોડું તો થોડું આપણે કંઈ પણ મદદરૂપ એ લોકોને થઈ શકીએ તો લોકો આવશે અને આ બ્લડ ડોનેટ કરશે. તો એ અનુસંધાને અમે આયોજનને સ્વીકારી લીધું અને આવું આયોજન રાખ્યું છે. તો ખરેખર લોકો આવે પણ છે, સાંજે 7 થી 11નો ટાઈમ રાખ્યો છે એટલે, અને ખૂબ જ સારો પ્રોત્સાહન પણ આપે છે, કારણ કે આ એક જ મહત્ત્વનું દાન છે કે જે મારી પાસે છે, બીજા પાસે માંગીને આપણે દેવું નથી પડતું અને બીજે ક્યાંય બનતું પણ નથી. આ રક્તની કોઈ ફેક્ટરી નથી. તો આ રક્તદાન, એક દાન દેવાથી 3 ને નવજીવન જો આપણે આપી શકતા હોઈએ તો આ રક્તદાનને એટલે જ મહાદાન કહેવામાં આવ્યું છે. તો આ મહાદાન કરવાનું આયોજન એક સરસ મજાનું અમને પણ સાંપડ્યું છે, તો એ બદલ ટીમનો પણ હું આભાર માનું છું. અને આવા રક્તદાન થતા રહે અને લોકો આવા રક્તદાન માટે, ખાસ તો યુવાનો મેં જોયું કે પાછી પાની કરે છે. લોકોને એમ થાય છે કે એક રક્તદાન દેવાથી અમારું બોડી વધે છે, પણ આ એની ભ્રમણા છે. રક્તદાન દેવાથી સ્વાસ્થ્ય વધે છે. જે પણ વ્યક્તિ રક્તદાન દેતું હોય છે ને એને કેન્સર પણ નથી આવતું અને તે નિરોગી રહે છે, કારણ કે એનું એક બ્લડ જ્યારે જાય છે તો નવું બ્લડ ચડે છે. તો એ ઉલટાના વધારે સ્વાસ્થ્ય અને સ્વસ્થ રહી શકે છે, તંદુરસ્ત રહી શકે છે. તો હું કહીશ કે યુવાનો આમાં તમે ગેરસમજણ ન ઊભી કરો અને ખાસ તમે સ્વસ્થ છો તો આગળ આવો, કારણ કે અહીંયા મેં જોયું કે 50થી ઉપરના જે વ્યક્તિઓ છે તે ખરેખર આવે છે, કારણ કે એને ખબર છે કે બાળકોનું જીવન જ રક્ત છે. ખાસ તો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એના મા બાપ પાસે એક જ આધાર છે એના બાળકો, અને એના બાળકો એની સામે વધારે સમય રહી શકે એનું આયુષ્ય એક જ માત્ર એનો ખોરાક છે, રક્ત. તો આવા રક્તદાનનું આયોજન અમે આવા દર્દીઓ માટે ખાસ અમે યોજીએ છીએ દર વખતે. તો આ વખતે પણ એના માટે જ અમે કર્યું છે. તો હું કહીશ કે આવું જ્યારે પણ જ્યાં કેમ્પ થતા હોય આવા દર્દીઓ માટે, તો તમે પાછી પાની ન કરો, ખાસ તો ઉનાળામાં. તો ઉનાળામાં ખાસ આની જરૂર પડે છે, તો તમે આગળ આવો અને આવા દર્દીઓને આપણે જો આપણા દ્વારા નવજીવન આપી શકીએ છીએ તો એમાં પાછી પાની ન કરીએ, કારણ કે આપનું એક રક્તદાન 3નું નવજીવન દાન. આભાર. એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં અનેક લોકો બાલાજીના મંદિરે દર્શન કરવા બી આવે છે, તો એ અનુસંધાને ઘણા લોકોને ઉત્સાહ જાગે છે અને પોતાનું બ્લડ ડોનેશન કરે પણ છે. તો એમાંના આ જાણીતો ચહેરો કદાચ તમારી સામે પણ હશે, હેમોગ્લોબિન ડીવી હોલમાં પણ એ જોવા મળે છે. એવા ઉમદા કલાકાર આપણી સામે હાજર છે, અને સાથે સાથે એ બેંગ્લોરમાં ટેકનિશિયન પણ છે. તો એમણે મને જ્યારે વાત કરી ત્યારે ખબર પડી કે એણે 52 ટાઈમ 52મી વખત એમણે આજે બ્લડ ડોનેટ કર્યું. એટલે પોતાની 18મી વર્ષની ઉંમરથી અત્યાર સુધી તે નિયમિત બ્લડ ડોનેટ કરે છે. તો હું ભાઈનો ધન્યવાદ કરીશ કે આ તમે આર્ય એજ્યુકેશનમાં બી આવ્યા, અમારા ટ્રસ્ટમાં બી, અને આ મહાદાનમાં તમે સહભાગી થયા. સ્વસ્થ છો તમે? આટલી વખત બ્લડ ડોનેટ કરો છો તો કાંઈ તકલીફ થાય છે? મારી જિંદગી બ્લડ ડોનેટથી 2 જીવન જીવતા હોય તો એમાં શું ફાયદો વાંધો? વાહ, આપણા એક બ્લડ ડોનેશનથી 3ની નવી જિંદગી બચે છે, તો હું શું કામ ન આપું? એવું ભાઈએ જ્યારે કહ્યું ત્યારે એમ થાય કે ગૌરવ થાય કે આપણી પાસે જે છે એ આપણે બીજાને આપી શકીએ છીએ, ને આપવાનું એ ગૌરવ લેવાનું, હે ને? થેન્ક યુ સો મચ ભાઈ. આભાર.